હા જમે બમે પછી બસ હવે શાંતિ જમીન બેઠો હું થોડું પછી ગયા ઘેર જઈને બધો હું યાર છોકરા બોકરા કાવ કાવ કરી મેલી આપણે આ શાકભાજી લેવા તો તું સમ આ શિયોમ ઘેર ખાવું પડે છોકરો કાઢવાનો યાર હું તમે બધું મારો શિયો ભણી મોટો ડોક્ટર થવાનો છે એટલે ઘેર ભણવા દે તો મેં કીધું હું શાકભાજી લેતા અરે હું શાકભાજી યાર છોકરો કાઢવાનું હોય કુવામાં તમે જો પોન જ તમે કરો પોણી તમે વારો બધું આ તો બસ શું યાર છોકરો હું કોમનો તમારો એમ નહીં હા મારો છોકરો હું જ બધું પોન જ કરું મારા શિયા માટે મારો શિયો મોટો થાય ખવડાવશે અરે ખવડાવશે ખાટલા પડી રહ્યો હું તો ખવડાવશે સબ હુદ્દા સમય મેં લહે જઈને કદી ના મિલે અલ્યા ભાઈ તમને ખબર નહીં આ છોકરા બેઠા બેઠા તમારા છોકરા આદત પડી છે તમારા બાપાએ મોબાઈલ લઈ આવ્યો તમને ના તમારા બાપાએ સાયકલ લઈ આવી હતી ના તમારા બાપાએ બાઇક લઈ આવી તું ના તમારા છોકરા પાસે મોબાઈલ છે ચલાનો 35,000 35,000 તમારા પાસે ચલાનો છે નહીં શું તમારા પાસે ગાડી છે ના છોકરા પાસે સર કેટલાની છે 1 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા બાઇક પછી વિચાર કરો છોકરો કોઈ કામ કરે છે તમારો કરે છે શું કરે છે લખા છે વોચે છે લાખાનું વચ્ચે માણસ ટીવી જોવાની ઓનલાઈન મોબાઈલ જોવાનું એ ઓનલાઈન મોબાઈલ ટેકનોલોજી વાળું ખરે અત્યારનો જમાનો છે અરે ભાઈ તમે આટલી મહેનત તમારા છોકરા માટે કરો છો તમે એક વાત સાંભળો તમે 4 વાગે ઊભા થો તમે ઢોરો ભેંસોનો દૂધ કાઢો તો એ પાછા હવે તે દૂધ કાઢી નાખ્યું તો છોકરાને ફરજમાં નહીં આવતું કે ચલો ભાઈ હું ડેરીમાં જઈને દૂધ ભરાઈ આવું એ તમે જો આવે તમે વાહેદો વાળતા હોય છો મારો શિયો વેલ હબરો તમે વાહેદો તમે ભરો તમારો છોકરો 9 હાડા 10 વાગ્યા સુધી ઊંઘી રહેશે યાર એટલા માટે અમે તમને કહીએ છીએ પાણી આવે તમારે ઘેર તો નળ નહીં બાજુના ઘરથી પાણી તમે ભરી લાવો એ પણ લેસન લાવવાની બે બાપે ખેતરોમાં પાઇપો તમે લગાવો શાકભાજી લઈને જો એટલે મોળ હત તમે શાક બનાવ તમે આ હું એ બધું કોઈ એટલી કે માર શિવ ભણશે એના માઇન્ડમાં અરે સાચી વાત આપણે છોકરું છે છોકરું ભણે કરો પણ છોકરું તો શાળામાં લઈને 2 કલાક તો બાઇક લઈને ફરસ તમે જો નાની છે જો તો ગમમાં ફરસ આ બધું તમને ખબર છે 100 ફરસ શું કરે અને જેવો આવા બાઇક થી ફાઈન તરત સો બેસી જાય છે ત્યાં હવે તે બધું જુઓ છો છોકરો શું કરશું નહીં કરતું એમ તમે તમારા છોકરો 8 9 વાગ્યાથી ઊંઘી રહ ઉઠીને નહીં સીધું શાળામાં જતું રહ વહેલા ઉઠો તો બાઇકો લઈને ફરતો થાય તમે કદી લૂંટોમાં પોણી આલ્યું લાવો હું શાકભાજી કદી મોડ્યું ના કદી તમે બળી તો હું આટલી ઉંમર તમારી થવાઈ તો કદી બળી તો કહો વળે તમે ફારો લાકડો તમે લેવા જો એ કદી લેવા જો ના નહીં આ બેહોનું સોન પણ કોણ નાખે છે મુદ્દા કું બેહો કોણ દો છે મુદ્દું પછી આ ડેરીમાં દૂધ ભરા કોણ જાય છે મુદ્દો ખેતીનું કામ કોણ કરે છે એ મોકલ તો છોકરો મોટો થયો છોકરો 12માં ભણે છે કોઈ ના કરવા દેવા કે તમે વાત છે કરો છે છોકરો બાળ અવસ્થામાં છે બાળ અવસ્થામાં છે પણ છોકરાને થોડું તો કામ કરવું જોઈએ ઘરનું આપણે હેડો બે માર બાપો ઢોરોનું કામ કરું હું પાણી ભરી દઉં ઘરમાં કચરા કાઢી નાખું ચલો મારા બાપુ તમે પોતું સારું લાગે ને ના લાગે એ તો અમે તે દિન બેસી રહેલો શાંતિ ટીવી જોવા મોબાઈલમાં તમે કચરો કાઢ્યો તમે પોતું કર્યું મને દયા આવી જાય તમારા ઉપર એમની ઓમ તો રોજ હા તમે એકદમ ખાલી બીમાર પડી જવો બુદ્ધા સમય મેં લહે તમને ના મેં લઈ વિશ્વાસ તો માસી આવું અરે એ તો તમે બીમાર પડો છોકરાને ખબર પડે તમારા સમ નહીં છોકરો એમની હેડો એમની એટલે મારા મુસા નહીં બેસીશું આ તો તમે જોજો વિચારજો આજકાલના છોકરા કોઈ નક્કી નહીં જેટલા શોખ છે ને એ પૂરા કરતા કરતા ઉંમર જતી રહેશે અને જાણે આપણે બીમાર પડીએ છીએ ને તારા છોકરા શું કરી વૃદ્ધા સન્મજીને મિલ લે પછી ખબર છે બાપા શું કરી બીમાર થશો સમ બોલ કરો છો આ બધું છે બોલજો હું આવું હા મારી માની શોખ જેઠાભાઈ તું વાતે હાસી કરીશ માછીઓ કોઈ કોમ કરતો નહીં પાડન જેમ આખો દન બેહી રહેશે પાડન જેમ આખો દન બેહી રહેશે કોઈ કોમ કરતો નહીં હું પોણી ભરું છું કોઈ પોણી ભરાવ ટેકો ના કરે ખાટ બનાવ તો ખાવ કોઈ મરતું કે મેઠું ના હાલે કોક તો કરવું પડશે કોક તો કરવું પડે માછીયાનું હે હું વિડિયો વેચી જોવા દે છોકરા શું હેડ્યો ગોમમાં જાઉં ઘેર એટલે ઘેર જાવ આપણા ગોમમાં જઈ ગોમમાં જા કે કોમ કરતા શું કામ શાકભાજી લેતા કે કદી જો તમે
અરે આ શાકભાજી લેતા આય કે હું ઘેર જશે ને બધું મરસું બરસું વાટું. તમે જો હું ઘેર જઈને મોબાઈલ જોઉં શાંતિ મને કંટાળો આવશે બાપા અરે ગોમમાં જવાનું. યાર જિંદગી પેલી વાર કોમ બતાવ્યું છે યાર કે તક. હું નહીં તમે જો હું જાઉં. અરે યાર તું શાકભાજી લેતા આય, શાકભાજી લઈને આય એટલે આપણે બાપા મને કંટાળો તારો બા બનાવશે તારો તો ખાય. પગ દુખાય. અરે ઓમ ગોમમાં જતા નતું પગ દુખા. મારો નામ હાલ વિડીયો જોવા. લાવ મોબાઈલ શાકભાજી લેતા જા. ઘેર જાઉં જો. અરે શાકભાજી લેતા કે ના. અરે આ જેઠું વાત કેતા આ છોકરો તો ઠેસડી ગયો છે આમાં કોઈ કરતો કોમે નહીં કરતો કોમ બતાવશે એટલે હું તો ઘેર જતો રહું છું મોબાઈલ જોઉં છું એમ કરશે કશો તમે બેટા તારો બાપ છે તારે. હવે જેસીબી આવવાનું ત્યારે આવી જ ના હજી સુધી તે પેલા ફોન કરીને નતું કીધું હા જેઠા કાકા કીધું કીધું? ના પેલો તમારો ભત્રીજો સાજો બીજો એ તો દુકાને હતો આ રહ્યો સાંજનો અરે ભાઈ આવ્યું ના યાર હું તો સાલ નો આવી બોસ્ટન જ ફોન લગાવ. 2 કલાકથી જેસીબી વાળો આવવાનો હતો હજુ સુધી આવ્યો નહીં તને શું કરવાનું હાલવા ને કે આપણે કોમ તો અડધો કલાકનું જ હતું યાર પછી જો તો પાયા કોડવાના હતા. પાયા કોડવાનું હતું. ચોમાસું છે એટલે તો ખબર કરે કે વરસાદ આવે એટલે બધા આપણે હરખું થાય કે તો ગાડીઓ ઊભી રહે પબ્લિક ને બેહોદ બેહાઈ કે યાર આપણે હરખું કરીએ એક તો કોણ બેહવા લાયક જેસીબી વાળાને પણ હું કેવું હે જેસીબી વાળાને હું કેવું એ તો તું એવું નંબર ફોન લગાવતા અરે હાલ જ ફોન કર અમે આવતા ફોન ના કર્યો તાણે. કે 5 મિનિટમાં આવીએ પણ અમે તો અડધો કલાક હેડતા આટલા જેસીબી વાળો નહીં આવી જો ત્રણ તો હું કહું છું તાને તને કે તું તારા ઘેર જજે હા જેઠા હા શું કરો છો? તું ઘેર જજે આપણે પેલો બરદ્યા ગાયોને પોણી પાઈ દે છે અને હું છેલ્લે આપણે જો સોનબન ભર દે કા હવ એ સોનબન થોડું પાણી બની રહીને ગાયોને બેહન થોડો હરકો કરી નાખજે અને હું કે શાકભાજી લાવ્યો છું હું તો શું કરે તું લઈએ ને. પાણી નાખે હરકો પાણી બનીમાં ધોઈ બન મરજે પાછો હો ને હાર જાહેર અને બધું કમ્પ્લેટ કરી નાખજે એટલા હું આવું હું છું જાઉં પેલા ખેવા પર દાળ પર ખુલ્લો તો પેલી પકડી લઈ જાઉં એટલે એને સાને કૂતરું કહેવાય તું તાર જોવું ના પડે અરે હું તો મસ્ત હું ગીરી તો સાલા આ જો જેઠાભાઈ ખાલી પેલા હુકુમ કરે છે પેલો શું મોનિયો મારી ચોગન આવશે એ માર મોન તો હું કશું હું ગીરી તો પણ આ કેરી નહીં ગયું હાર હેડો હાર કશો તો બોલો કોઈ નહીં આ તો ગમમાંથી આવતો શાકભાજી લેજો તો દુકાન બનશે તો ઘેર શીશરી વાટી મારા તો સીઓ શાળામાં છૂટ્યો ને પહેલો સાયકલ લઈને જો ચાલે. શાકભાજી લઈને આવ્યો શાકભાજી લઈને ઘેર મેલી મેં કીધું આરામ કરે કે ના ના આપણે તો દુકાને જેસીબી આવવાનું છે તે એથી બાપડો 2 કલાકથી બે હતો તૈયાર જૂઠું શું બોલો સમ હાલ મેં હવે તમે તમારી એમ કીધું હું શાકભાજી લાઈ મેલી છે અલ્યા ભાઈ ખબર તો ખરો એ મને આલીને જોતો એટલે એને એમ કે શાકભાજી કટિંગ કરી દીધી હા હે પણ અમે એના ઘેર કાઢ્યો મારા આવતા જેસીબી નું હું સેજ ના કરવું એકલો માણસ પણ માર તો વળી હારું શકાય રે હારું ગામડો તે બાજુ કરે છે કોણ જો સીઓ માણસ છે હું મારા સીઓ માનતો ને તો કાયદેસર આજે હું કલેક્ટર હોત તાર હું કહું હા નીકળો તાર હા હેડો હું જોઉં વેસાઈ જશે તમારે સમ વિશ્રામ નહીં એ તો પછી બનાવીએ તાને કે યાર વેચવાનું થશે આપણે કિંમત તો મૂકી દીધી છે છેલ્લી હે છેલ્લી આપણે એકની મેલવાની છે 8 થી 10 લાખ રૂપિયા કશો તો નહીં એમાં સીઓ અમે લુખો પડતા એ કઈ મેલ દે કશો સીએમ લોકો 100 છે કે ભણ છે 12મા માં લુખાઈ ના, તો એટલા- કરશે યાર ના સીઓ થોડી વાત કરું મારા પોણિયા મારે તો ભણાવવાનો છે મારા પોણિયા એન્જિનિયર બનાવવાનો ઓહો હાલ હેડો હા અરે બાપરે પેટનું દુખાશે કતિયા સાતીમાં દુખાશે વચ્ચે સાતી દુખાય છે સીએમ બોલાવો એ પોપટિયા આ મારો સીએ ખબરતો નહીં સીએ નકોમની આખું છે વરોથી મોટું કરી તો એક ટોપું કરી નહીં બધું ખાવા બે પોણી તો હું લાવી આલું વાહ હું એ કહું કોઈ કરતું જ નહીં ને મમ્મી મરી ગઈ તારનો આવ્યો નકોમની આખું પોપટિયા એ માર અલ્યા કેને મારવા કશી લે તાર બાપન મારવા કશી તું ઠીક ઠીક મરિયો અલ્યા એ હો બકલ્યા મરિયા હો પર ક્યું હો પર બોલ પેલા પૈસા બની જા મરિયો પછી મર પેલા પૈસા પાણી જતા જા બોલે હવે તે પશુપા ડોક્ટર ખરા મરિયો અલ્યા બોબાલ પણ હાલ મેલ ક્યું પેલા પશુપા ડોક્ટર કેમ ચાલ છે બાબા તમે હા ખાતા રે આ તો મરી ગયા તાના આ ગેમ નો મરિયો હોપર બોલો પેલો પશુપા ડોક્ટર ખરા હા યોની જાતા એમ કે જે કે મારા બાપા પેટમાં સાતી દુખાય છે સાતી વચ્ચો વચ તે દવા જો જજે તાનો મત તો નહીં જતો જો અલ્યા હું મરીએ તાર ટોપ કરી લે તું મત એટલે જો તમે જે લઈ આવજો તમે ખાવ દવાની એ મરિયો માર ઈ નસો મારું છું હું મરું છું ના એ નહીં જે લઈ આવો
અલા તું લેતા કમ આપણે હેડ અરે હેડા તો તમે જો મળ્યો મારે શિવો કોમ કરે ઉઠાઈ મરી જા મુઆ હોય છે હા પેટમાં દુખાશે આપણે જબ્બર પેટમાં દુખાશે પણ શિવો કોઈ ટોપો કરતો નહીં પાછા બાની આ કાળો ભાઈ શું થયું આ કોની યાર આ પેટમાં દુખા માંડ્યું છે સાથી કેટલું દુખાશે યાર અલ્યા, તે ડોક્ટરને બતાવ રિપોર્ટ કરાવો ડોક્ટર પે આપા શોભા ખરા ડોક્ટર ઈ વખત તા મારે તો ગાડી છે ને છોકરા કેમ બેહુ છે કે બાઈક ઉપર છોકરો નકો રે એકડો મારો મરી જાય ટૂંપો ખાય તોય માર કોઈ નહીં ઓહો, ના ના તમે તો મોટી મોટી અરે યાર હું અત્યારે એમ કીધું પછી બાનીથી દવા લેતા આવ્યો કે ગેમ રમવા માંડ્યું મને તો કેમ તો હેડ તો જોર આવે છે રિયલો કે 25-50 હજારના મોબાઈલ મોબાઈલ ગેમ ને તો હે પણ જો ને આવો નકો મો કશો દવા લઈ તમે આવો છો? મારા પેલો ભેંસ ઉઠી ગઈ છે ને ગમમાં જતી રહી છે કોકનો વગાડા એટલે આગળ જો તઈ જો બાપરે બાપ પછી ખબર આપતું આવે છે મેં એ બધો સાચું દીધો બસ બાપુ સોઈ ગયા મને તો ભૂખે લાગી છે પેટમાં બિલાડા બોલશી હા બેટા હો બાપા આયા પહોંચી શકા હો તમે દવા લઈને આયા આવો દવા લઈ લીધી હા કેવું છે એક નંબર છે અને હું કહું તું કે તો કે આવો કે આખા ઘર વરું ભાઈ તું કેવાયું છે કે તમને કેવું મળી જાય માણસ હા. એટલે આમ કોમ કે તે બેઠો ખો આ બેઠો તમે બધા સેવા કરી આ એવું તમે મળી જાય બાપા હા તમને એક વાત કહું મારા મગજમાં એક પ્લાન આવ્યો કે બેટા શું પ્લાન છે કે જે હજી તમને આમ જાતે રજૂ ના પડે આમ ખાવા મળી જાય તૈયાર આહા આમ પંખા આમ પોસ ઉપર ફરતા હોય આહા પોસું તમને આમ હા સેવા આમ કોક તમને કરતું હોય આહા સેવા કરતું હા હા. બીજો એક પ્લાન આવ્યો હા. તમને વૃદ્ધાશ્રમ મેકવાવું આજે શિયા હા આ દાડા બાર જોવાના હતા હે આ દાડા જોવાના હતા મેં તને આ દાડા જોવા માટે મોટો કર્યો તો હે તું તારી બાને મરા તારી મમ્મી ને મરા કેટલા વર્ષ 20 વર્ષ 20 વર્ષ સુધી મેં તારા તારી માની કમી પડવા દીધી ના હે ના. તું જે માગ્યું બધું આલી મેં હાલી હાલી આ દાડા માટે તો આલી તું મેં તું વહેલા ઉઠીને એટલી કે તારો નાસ્તો બની જાય ચા બની જાય અને તારો બ્રશ રેડી હોય પણ હું તો બહુ કહું હે? તમે કોઈ ખોમી પાછો દર અરે અઠવાડિયે- કોઈ ખોમી નહીં પડાડે પણ ગૌ અલે આ મત તને હું કહું લે હું ઘેર રહું ઘેર હા. તું ઘેર જેવી વૃદ્ધાશ્રમ ના મજા આવે અને હું તારી શક્તિ સેવા કરી છે અલે તારો કપડો જાતે ધોતો તો જાતે હું ખાવાનું બનાવતો તો તારા માટે અને આ દાણા જોવા માટે તું મને આવું કરી લે પણ બાપા હમ. તમારું વૃદ્ધાશ્રમમાં એવું નહીં થવા દઉં દર અઠવાડિયે તમે મળવા આવે. અરે દર બેટા અઠવાડિયે તમે ભાવ વાત તો કરો તો દર અઠવાડિયે તમને પૈસા આપવા આવે. અરે પૈસાની વાત નહીં પૈસા માટે હું કદી ઓ, ભરતા નહીં તમે. પણ બેટા યાદે તારા બાપાનું દિલ તોડી નાખી છે પણ કશું વાંધો નહીં હું વૃદ્ધાશ્રમ જતો રહે પણ તારે એ રહ્યો ભોગવવું પડે તારી પેઢી આવશે ને તારી પેઢી એ તને આઉટ કરશે તું છે ને તારી પેઢીને વધારે તું મોટો છે ને મારા જેવું કરેલો છે ને એટલે તને તારી પેઢી તને વૃદ્ધાશ્રમ મોકલશે પણ તમારું વૃદ્ધાશ્રમ મજા એવું છે અરે મજા તો હર કોઈ ના આવે પણ જે ઘેર મજા છે એ વૃદ્ધાશ્રમ મજા નહીં બેટા અને અત્યારના છોકરા એટલે મા બાપ ના વૃદ્ધાશ્રમમાં મૂકવા માંડ્યા છે અને અત્યારના છોકરા એટલે મા બાપ નો રોડ ઉપર મૂકવા માંડ્યા છે ખબર છે તને પણ તમને જતો દર- રહું છું હું જતો રહે તને એમ શકાતી મારું આજે દિલ તોડી છે હા કાળો ભાઈ શું થયું એ પેલું જતો કે તું મને થયું છે પગે તો અત્યારે દવા લઈ લઈએ લે હું આવું ફ્રી છું હવે ડોક્ટર પાસે ના હું દવા લઈને આવ્યો હું જાઉં છું શું થશો ખેતરમાં સમ વૃદ્ધાશ્રમમાં અલ્યા સમ વૃદ્ધાશ્રમ માં શિયા એમ કીધું હું તારું વૃદ્ધાશ્રમ મેળ દઉં ઓહો હારું તમે આટલું છોકરા માટે મહેનત કરતા હતા આટલા તમે પૈસા બગાડ્યા છોકરા માટે તો છોકરો આવી વાત કરે છે તમને તમે જેના માટે આખી જિંદગી ફેલ કરી નાખી આખી જિંદગી. એની માના તો 15-20 વર્ષ થયો એક દિવસ તમે એને કમી ના કરવા દીધી માની તમે એની માં કે બાપ બધું તમે થઈને રહ્યો ને આ દિવસે એને શું કીધું ને તો વૃદ્ધાશ્રમમાં મેળવા મને પેલા હું કીધું ખબર બાપા મેં કીધું હો તમારા કઈ પ્લાન છે મેં કીધું કે બેટા એટલે કે તમને હારું ખાવા મળશે હારું ઊંઘવા મળશે
તમે હાથ પકડીને તમે વોશરૂમ લઈ જઈશી, તમે ઉપર પોસ ઉપર પણ ખોશે. અરે બીજું કોક હાથ અરે એમ કે હવે તમે બેટા હા બધું ખરું પણ પરિવાર સિવાય કશું નહીં. જે હું- પરિવાર છે ને મેં કીધું આ ભટકડા. હા મેં કીધું મારો છોકરો સુધરી ગયો, પણ હોભળીને વૃદ્ધાશ્રમ મારું મારી સોગન દિલ તૂટી ગયું. દિલ તૂટી ગયું જેઠાબા. થાય બધું થાય તો હું કરું કેવું કહી દો હવે. કશું કહી દઉં. આ એક્ટિંગ એક નંબર અપાઈ ગયો. વાળી કરતા દોર દેખાતા તમારી માની સોગન જોયું કે આજકાલની જનરેશન છે ને, આજકાલની જનરેશન મા બાપને આમ તો પેસાના નહીં મંદિર ને કે પહેલાની જનરેશન એટલે મા બાપની પગે પડ્યું, શાળા તો પગે પડ્યું, ઘેર આવ્યું એટલે પગે પડીને ખાવા આવે ને તોય પગે પડી મારી માની સોગન જોયું કે મારો છોકરો મોટો થઈ ગયો, મીને માની તકલીફ ના પડવા દીધી. હવે 20 વર્ષથી એની માં મરી દીધી તો મીને મોટો કર્યો, મોટો કરીને પાછો મને શું કહે છે ખબર છે બાપા તમે વૃદ્ધાશ્રમ મિલ દો. વૃદ્ધાશ્રમ મિલ દો. મારું દિલ તૂટી મારી માની છોકરા વિડીયો રમત માટે બનાવ્યો તો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો. જય રામ આપી, જય ગોગા માતા.